ગીર સોમનાથમાં ભારે વરસાદના પગલે હિરણ અને સરસ્વતી નદીઓ ગાંડીતુર બની છે, જેના કારણે સોમનાથ નજીક આવેલો ત્રિવેણી સંગમ ખાતે પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે। નદીઓમાં પાણીની સતત ભારે આવકને કારણે હિરણ ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના પ્રચંડ પ્રવાહના કારણે સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે પાણીના સ્તરમાં ભારે વધારો થયો છે। तो आपने जणावी दईए कि गीर सोमनाथમાં અત્યારે ત્રિવેણી સંગમ પર પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે। હિરણ અને સરસ્વતી નદી ગાંડીતુર બની છે અને પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે। હિરણ અને સરસ્વતી નદી ગાંડીતુર બની છે, જેના કારણે ત્રિવેણી સંગમ પર પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે।